સૌથી પહેલાં જય હિન્દ જય ભારત મિત્રો। હું છું આરબી વાવથરાજ અને તમે જોઈ રહ્યા છો આરબી વાવથરાજ યુટ્યુબ ચેનલ। મિત્રો આજે આપણે જે ખજૂર આવે છે, ખજૂરની અંદર જે નર માદાને જે પરાગણ કહેવામાં આવે છે એ અવશ્ય કરવું જ પડતું હોય છે। અને જો આજે ખજૂરના જે છોડ દેખાડે છે એ માદાના જે ફૂલ છે અને એની સાથે આપણે નરના ફૂલ અને સાથે સ્પર્શ કરે છે। તમે જોઈ શકો છો કે આજે અમે લગાવ્યા છે એ નરના છે એની અંદર ઊંધા લટકાવવામાં આવતા હોય છે, જેની અંદર જે પાવડર ફોર્મમાં જે પરાગણ આવે છે એની અંદર ધીમે ધીમે એકબીજાને સ્પર્શ થતા એ પરાગણ કહેવામાં આવે છે, એ થતું હોય છે। અને આ છે 3 દિવસ પહેલાંનો જે ફૂટી ગયેલ છે એને મોર એને લગભગ સેટ થઈ જશે પણ નક્કી ન કહેવાય। અને જે તાજું ખુલેલું છે એને સેટ થઈ જશે। અને આ છે આપણે નરનો જે એને ડીંડો પણ કહેવામાં આવતો હોય છે, ડીંડો જ કહીએ ને સાદી ભાષામાં આપણે। એ નરનું ફૂલ છે, પેલું છે માદાનું ફૂલ। એ આપણે એક બીજી ડાળીઓ કે પીંછીઓ લઈ અને એની અંદર એક કાપીને લટકાડવાની આવે છે। તમે જુઓ છો એને ખંખેરી કેટલો પાવડર ઉડે છે, જુઓ આ ફૂંક મારી હાથ ઉપર ચોંટી ગઈ, હવે થોડો ખંખેરો એટલે ખબર પડી ગઈ છે। જો કેટલો ઉડે છે, એનો પાવડર કહેવાય, એ પરાગણ કહેવામાં આવે છે। એ થોડું ઘણું પણ એને ટચમાં આવતું હોય પરાગણ થઈ જતું હોય છે, એટલું તો બહુ જ થઈ ગયું છે। અને આજે અમે સૂકવી અને છૂટા છૂટા કરીને સૂકવા માટે અમે મોકલ્યો છે। અને મિત્રો જો અમે આ બાકી નથી, 2-3 દિવસ પછી મૂળ ખુલ્લી જશે, ખુલ્યા બાદ એને પરાગણ આપવામાં આવશે। અને ઓળખ કરવી હોય કે ખજૂર નર છે કે નારી છે એ રોપાને ખબર પાડવી હોય તો જોઈ શકો, જે નાગની ફૂણ જેવું જે દેખાય છે એ નર છે અને તલવાર જેવી દેખાઈ રહી છે એ છે માદા। એમાં પણ તમે અંદાજો લગાવી શકો। છોડ લગભગ 4 વર્ષ પછી જ ખબર પડતી હોય, નર માદાની ખબર પડી જતી હોય છે, એ નરનું છે। અને આ જે લાંબી તલવાર જેવું છે તમે જોઈ શકો સાઈડમાં પડી છે, તલવાર જેવું છે એ માદા છે। જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત।